શું તમે પણ રેસ્ટોરન્ટમાં જમ્યા પછી બિલમાં અજાણતા જ સર્વિસ ચાર્જ ચૂકવી દો છો? જો હા, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, તેથી વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની માર્ગદર્શિકા અનુસાર કોઈ પણ રેસ્ટોરન્ટ કે હોટેલ પોતાના બિલમાં આપમેળે એટલે કે ઓટોમેટિકલી સર્વિસ ચાર્જ ઉમેરી શકતી નથી. સરળ શબ્દોમાં કહીએ તો સર્વિસ ચાર્જ એ માત્ર એક ટીપ જેવું છે. જો તમને તેની સેવા ગમે તો જ તમારે ત્યાં આપવાનો હોય છે અને તે સંપૂર્ણપણે તમારી મરજી પર નિર્ભર છે. બિલમાં ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલવો એ કાયદાકીય રીતે એક અનુચિત વેપાર પદ્ધતિ ગણાય છે. હવેથી જ્યારે તમારી પાસે બિલ આવે ત્યારે જો તેમાં સર્વિસ ચાર્જ ઉમેરેલો હોય તો તમે તેને હટાવવા માટે સ્પષ્ટપણે કહી શકો છો. અને જો રેસ્ટોરન્ટ ચાર્જ હટાવવાની ના પાડે તો તમે સ્ક્રીન પર આપેલા રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર પર પણ કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. એક વાત ખાસ યાદ રાખજો કે સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી અલગ છે અને તે ભરવો ફરજિયાત છે, પણ કોઈ પણ રેસ્ટોરન્ટ સર્વિસ ચાર્જ તમારી પાસેથી ફરજિયાત વસૂલી શકે નહીં. આ વિડીયોને બને એટલો શેર કરો જેથી બીજા લોકો પણ સાવચેત બને અને હોટેલ કે રેસ્ટોરન્ટમાં બિલ ચૂકવતી વખતે છેતરાવાથી બચી જાય.